સંજેલી તાલુકાના માંડલી ગામે મંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં સેવા સેતુ 2.0 કાર્યક્રમ યોજાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં ચાલી રહેલી જનહિતકારી ઝુંબેશના ભાગરૂપે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા સ્થિત માંડલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કૃષિ ખેડૂત કલ્યાણ અને પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ઘર આંગણે જ સરકારી યોજનાઓના લાભ સરળતાથી પહોંચાડવાનો હતો। કાર્યક્રમનો પ્રારંભ પરંપરાગત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો અને શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરી વાતાવરણને જીવંત બનાવ્યું હતું। આ પ્રસંગે જનમેદનીને સંબોધતા મંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે राज्य सरकार हमेशा सामान्य मानवनी हितोना केन्द्रमा राखीने कार्य करी रही है। सेवा सेतुना माध्यमथी नागरिकोने विविध 56 जेटली आवश्यक जनहितकारी सेवाओं ने दाखलाओ तेमना રહેઠાણની नजीक ज उपलब्ध कराववामां આવ્યા છે। मंत्रीए भारपूर्वक કહ્યું હતું આ અભિગમને કારણે લોકોને તાલુકા કે જિલ્લા કક્ષાની કચેરીઓ સુધી લાંબા થવું પડતું નથી, જેનાથી સમય અને શક્તિની બચત થતા લોકોને મોટી રાહત મળી છે। સંજેલી મામલતદાર પણ આ તકે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું। કાર્યક્રમના અંતે મંત્રીએ ઉપસ્થિત ગ્રામજનોને રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે ખાસ અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં સંજેલીના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, એપીએમસીના ચેરમેન, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, સ્થાનિક સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામીણ આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। વહીવટી તંત્ર અને પદાધિકારીઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમ ગ્રામજનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો હતો।